દ્વારકાધીશ બધાને તો સ્વાગત છે તમારું મારા બીજા બ્લોગની અંદર. તો મેં અત્યારે બહુ જાજા ટાઈમથી આ પ્લાન કરી રહેલી ટ્રીપ અત્યારે સક્સેસફુલ ફાઇનલી થવા જઈ રહી છે. તો પછી હવે અમે જઈએ છીએ બધાય કંઈક જગ્યાએ. તો એ જગ્યા ઉપર જવા માટે તમારે આગળ જોવા માટે અમારી યારે આવવા માટે બની યારે અમારા બ્લોગની અંદર. અને અમે બધા ગ્રુપ વાળા છીએ, ફ્રેન્ડ સર્કલ જો આ બધા લોકો જઈ રહ્યા છીએ. મિત્રો હવે અહીંથી બધા જોડે થઈ ગયા છીએ. હવે બધા હવે જઈએ છીએ. ચાલો ભેગા રહેજો. जलवा है हमारा. એશિયાનું સૌથી મોટું મંદિર ગણેશ આકાર પર્વત ઉપર છે. તો ત્યાં પહોંચ્યા છીએ અત્યારે બધા. જો આગળ અહીંયા પૂગી ગયા છે બધા અત્યારે. હવે જો હવે મંદિર બાજુ જઈ રહ્યા છીએ. अच्छा મંદિર બાજુ જઈ રહ્યા છીએ અત્યારે. અત્યારે મંદિરમાં આવ્યા છીએ અંદર. તો આ બધું થાઈલેન્ડમાં છે, નેપાળમાં છે, ઇન્ડોનેશિયામાં પણ છે. ઇન્ડોનેશિયામાં તો પ્રથમ સદીથી ગણપતિની પૂજા થતી એવું બધું કહેવાય છે. આપણે તો અહીંયા ઇન્ડિયામાં 6ઠી સદીથી આવી છે. અફઘાનિસ્તાનમાં ગણેશજી છે. જો ત્યાં 4થી સદીથી પૂજા થાય છે. હિન્દુ રાજાએ કરેલી હોય. જ્યારે અફઘાનિસ્તાન પહેલાં તો ભારતનો ભાગ હતો ને એટલે ત્યારે થતું બધું એમ. ભાઈબંધ બધા આવ્યા અત્યારે જો આપણે મંદિર. કાલ તો આપણે વાત થઈ હતી. મેં નહીં માનતા. લેવાની ગાડી અમારી બે ગાડી. ચલો મિત્રો હવે દર્શન થઈ ગયા છે. તો હવે અહીંથી અનએક્સપેક્ટેડ ટ્રીપ થઈ ગઈ છે. હવે અહીંથી જઈએ છીએ ડાકોર બધા. કાંઈ નક્કી જ નહોતું અને ઓલરેડી નક્કી થઈ ગયું બધા કે હવે નીકળીએ. તો હાલો બધા નીકળી જાય. તો ચાલો બન્યા રહેજો. હવે ચાલો મળીએ છીએ ડાકોર. હવે ડાકોરના રસ્તે પ્રવેશ કર્યો છે. અત્યારે નીકળી ગયા છીએ જો ડાકોરના રસ્તે. હવે 5-6 મિનિટમાં પહોંચી જશું. મિત્રો પહોંચી ગયા છે અત્યારે દ્વારકાધીશ રણછોડરાયના મંદિરે. ડાકોર રણછોડરાયજીના મંદિરે પહોંચી ગયા છે અત્યારે. ચાલો कंट्रोल उधर. અત્યારે હોસ્ટેલે પહોંચી ગયા છીએ અને બધા થાકી ગયા છે. તો બધા હુઈ જ ગયા છે અત્યારે. તો હવે તો મળીએ આવતા બ્લોગમાં. ચાલો બાય બાય.